નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. હળવદ પંથકમાં આજે વહેલી સવારથી જ આ ઘાટ ધુમ્મસ ભર્યું વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે કે જે પ્રકારે અત્યારે તમે વાતાવરણ જોઈ રહ્યા છો કે લગભગ 100 થી 150 ફૂટની અંતરે પણ વાહન ચાલકોને વાહન ન દેખાય અને લાઇટો ચાલુ રાખવી પડે તેવું વાતાવરણ છે. અને આ વાતાવરણને લઈ અને અકસ્માતોનો બનાવો પણ બનાવો બનતા હોય છે અને તેને લઈ ખાસ તો જે પણ વાહન ચાલકો હોય તેવા વાહન ચાલકો લાઇટો ચાલુ રાખે. સાથે જ ખેડૂતોને પણ આ ઝાકળ છે તે ક્યાંક ને ક્યાંક સંકટ લઈને આવતું હોય છે, કારણ કે મોટા ભાગે અત્યારે ખેડૂતોનો જીરુનો પાક તૈયાર થઈ ગયો હશે અને 2 માળ 3 માળ અમુક ખેડૂતોને 4 માળ સુધી ખેડૂતોને જીરું થઈ જતું હોય છે. એટલે અત્યારે ખાસ તો જીરુનું 50% વધુ પાક તૈયાર થઈ ગયો હશે અને એવા જ સમયે આવો ઝાકળ ભર્યું વાતાવરણ થાય અને ઝાકળ જે જીરું પર બેવે તેને લઈ પાકમાં નુકસાન જવાની પણ સંભાવના વધી જતી હોય છે. તો આપના વિસ્તારોમાં કેવું વાતાવરણ છે અને વાતાવરણ લઈને કોમેન્ટ કરશો. જે પ્રકારે હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારો હોય કે સમગ્ર જિલ્લો હોય, ઘણા બધા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં આ જ રીતનું ઘાટ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આપણા વિસ્તારમાં કેવું છે વાતાવરણ અને વાતાવરણ લઈને કયા પાકોમાં થઈ શકે છે નુકસાન, તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. ખાસ તો જીરુના પાક માટે આ નુકસાનકારક નીવડ છે, કારણ કે જીરુનો પાક છે તે અત્યારે મોટાભાગના ખેડૂતોનો તૈયાર થઈ ગયો છે અને નહીં થયો હોય તો લગભગ 15 થી 20 દિવસની અંદર તૈયાર પણ થઈ જશે. એટલે આ જે ઝાકળ છે અને આવું ધુમ્મસ ભર્યું વાતાવરણ તેને લઈ વધારે નુકસાન જવાની સંભાવના પણ વધી જતી હોય છે. અને સાથે જ મેં કહ્યું તેમ કે વાહન ચાલકોને પણ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે અત્યારે જે પ્રકારે ઘાટ ધુમ્મસ ભર્યું વાતાવરણ હોય અને લાઇટો ચાલુ ન હોય અથવા તેને લઈ અકસ્માતોનો બનાવ પણ સામે આવતા હોય છે. ગતકાલે પણ વેગડો પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. એટલે આવા જે દોઢી પટ્ટી હોય, દોઢિયા રસ્તા હોય અથવા સિંગલ પટ્ટી હોય, આવા રસ્તાઓમાં અકસ્માતનો બનાવ વધી જતો હોય છે. સાથે જ ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષની શક્તિનગર પાસે પણ વાહન અકસ્માત થયા હતા ઘાટ ધુમ્મસના પગલે. એટલે આ જેમ આપણે જોઈએ છે કે કોઈ હિલ સ્ટેશનમાં ફરતા હોય તે પ્રમાણેનું આહલાદક દ્રશ્ય છે, પણ આ આહલાદક દ્રશ્ય ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યું છે, કારણ કે ખેડૂતોનો પાક અત્યારે જે મહામૂલો કહી શકાય જીરું, તે જીરું મોટા ભાગનું ખેડૂતોનું તૈયાર થઈ ગયું છે અને આ તૈયાર થઈ ગયેલા પાક ઉપર આ ઝાકળ રૂપી આફત આવી છે અને તેને લઈ ખેડૂતોનો ઊભો પાક માં ક્યાંક ને ક્યાંક નુકસાન જેવી સ્થિતિ થઈ જતી હોય છે. એટલે અત્યારે લાલભા કહીએ છે ખોળમાં જોરદાર ઝાકળ છે. હવે ક્યાંક રોડ ઉપર જીરું આવશે તો આપણે જીરું પણ બતાવીશું કે જીરુંની શું સ્થિતિ છે અને ખેડૂતોને શું થાય એનાથી. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. એટલે ખાસ તો જે છે તે આ પ્રકારનું નુકસાન હોતું હોય છે. અહીંયા જીરું છે પણ હવે ઝાટકો ચાલુ હશે કદાચ. એટલે તમે જે પ્રકાર જુઓ છો કે એક બાજુ ઘઉંનો પાક છે ને એક બાજુ દાડમ છે. એટલે આમ તો બંને ઝાકળ પડે એટલે મોટા ભાગના પાકમાં નુકસાન જવાની સંભાવના વ્યક્ત કરી શકાય, કારણ કે ખેડૂતો દિવસ રાત મહેનત કરતા હોય અને મહા મહેનતે પરસેવો સૂંચી અને પાક તૈયાર કર્યો હોય ને ત્યારબાદ વેચાણ અર્થે જાય તો માર્કેટિંગ યાર્ડમાં પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય બજાર ભાવ ન મળે, તેને લઈને પણ ખેડૂતો ઘણી બધી ચિંતાઓ વ્યક્ત કરતા હોય છે. લાલભા કહી રહ્યા છે કે વહેલી સવારથી જ ઝાકળ છે. સાચી વાત છે લાલભા, ઝાકળ છે જ. અહીંયા વરિયાળીનો પાક છે ને વરિયાળીના પાક ઉપર પણ ઝાકળ જામી ગયો. હું અહીંયા ગાડી ઊભી રાખીને દેખાડું તમને નજીકથી પણ. એટલે જે પ્રકારે ઝાકળ છે અને તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકમાં નુકસાન જવાની સંભાવના છે અને તેને લઈને જ આપણે અત્યારે દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. તો આ ઝાકળના હિસાબે આ વરિયાળીનો પાક છે
અને વરિયાળીના પાકમાં તમે જે પ્રકારે જુઓ છો કે આ ઝાકળ આવી ગયો છે, એટલે આ રીતનું આખું વાતાવરણ છે. આમ જુઓ, આટલો ઝાકળ આવ્યો એટલે ઝાકળ જે છે ને તેને લઈ ખેડૂતોના પાકમાં નુકસાન જવાની સંભાવના છે. કારણ કે તમે જે જુઓ છો કે અતિશય ગાઢ ધુમ્મસ ભર્યું સમગ્ર વાતાવરણ છે અને આ વરિયાળીનો પાક છે. એટલે આ વરિયાળી ઉપર તમે મેં જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે કે અહીંયા તમે જુઓ એટલે સીધું પાણી નીકળશે, જુઓ મારા હાથમાં. એટલે આ વરિયાળી ઉપર આટલું બધું પાણી, એટલે જીરુંનો પાક હોય કે ઘઉંનો પાક હોય, બધાય પાકોમાં આ જ રીતનું પાણી આવી ગયું હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ ઝાકળના હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાન જશે. જુઓ આ વરિયાળી છે અને આ વરિયાળીના પાક ઉપર આટલો બધો ઝાકળ છે, તો જીરુની શું સ્થિતિ થાય એ પણ તમે જાણો છો. ઘઉંનો પાક હોય તો એની શું સ્થિતિ થાય એ પણ તમે જાણો. એટલે ખેડૂતો હોય એને ખબર જ હોય કે ઝાકળ થાય એટલે શું થાય. એટલે અત્યારે જે પ્રકારની વાતાવરણ છે અને ખેડૂતોના ઊભા પાકમાં જે પ્રમાણે ઝાકળ છોડ ઉપર દેખાય છે તેને લઈ નુકસાન જવાની પણ પૂરેપૂરી સંભાવના છે. આ તાર તમે જુઓ, તાર ઉપર પણ આ રીતે ટીપા પડે ને એટલો બધો ઝાકળ છે. અને ખાસ તો આ વરિયાળીનો આખો પાક છે ને વરિયાળીના આખા પાકમાં જે પ્રકારે તમે જુઓ છો કે છોડને અડી એટલે કાયદેસર હાથમાં પાણી ચોંટી જાય અને પાણીના ટીપા પડે, કોઈએ કેમ પાણી છાંટ્યું જ હોય એ રીતનો આખો માહોલ છે તમે જે જુઓ છો તે. એટલે આ વરિયાળીનો પાક છે જે પ્રમાણે મેં કહ્યું તેમ. એટલે આ પાકને લઈ અને આ ઝાકળને લઈ અને ખેડૂતોને નુકસાન જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. કારણ કે જે પ્રકારે આટલો ઝાકળ છે તમે જે જુઓ છો, એટલે ખેડૂતોની શું હાલત થાય તમને ખબર જ છે. અને અત્યારે મોટા ભાગના ખેડૂતોને જીરુંનો પાક તૈયાર થઈ ગયો છે. ઘઉંનો હવે ઘણા બધા ખેડૂતોને પાક તૈયાર થઈ ગયો છે અને આવતા 15 થી 20 દિવસમાં બધો પાક લગભગ તૈયાર થઈ જશે. એટલે ખેડૂતોને મુશ્કેલી છે. અને સાથે જ આ જે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તેને લઈ વાહન ચાલકોને પણ તકલીફ છે. એટલે વાહન ચાલકોને પણ લાઇટો ચાલુ રાખી અને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. પરંતુ આપણા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અને વાતાવરણને લઈ કયા કયા પાકોમાં નુકસાન જાય એવું છે તે પણ જણાવશો. કયા કયા ખેતી પાકોમાં નુકસાન જઈએ કે એવું છે તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો, જેથી કરીને અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે. એટલે ખેતી પાકોમાં નુકસાન છે ને તેને લઈ અત્યારે આપણે તમે જુઓ છો કે લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા પડે તેવી સ્થિતિ છે. એટલે આ લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. અને આગળ પણ કોઈ એવો પાક રોડ ઉપર આવશે તો એ પણ આપણે બતાવીશું કે કેવા પ્રકારની સ્થિતિ છે. કારણ કે આ વરિયાળી હતી, પરંતુ આપણે જીરુંનો પાક પણ બતાવીશું કે જીરુંના પાકમાં શું છે સ્થિતિ. એટલે આ રોડ છે અને રોડ ઉપર જે પ્રકારે તમે જુઓ છો કે વાહન ચાલકો કઈ રીતે તકલીફ ભોગવી રહ્યા છે અને તેને લઈને જ આપણે અત્યારે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ કે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છે અને આ ગાઢ ધુમ્મસના પગલે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સાથે જે જીરું અને વરિયાળીનો પાક તો તમે જોયો, જીરુંનો પાક પણ બતાવીશ તમને. અહીંયા ક્યાંક ઢંક આવે ને એટલે અંદર જાય એવું હોય એટલે ત્યાંથી હું તમને જીરું બતાવી. આ જીરું જ છે. એટલે આ જીરુંનું પાક છે અને સામે તમે જે પ્રકાર જુઓ છો કે લાઇટ ચાલુ રાખી અને આવવું પડે તેવી સ્થિતિ છે. ઘઉં અને જીરું બંને છે બે બાજુ, અને તમે જુઓ છો કઈ રીતની સ્થિતિ છે. એટલે ખાસ તો ખેડૂતોને અત્યારે આ ઝાકળ છે તે મુસીબત લઈને આવી છે અને આ મુસીબત કુદરતી છે અને કુદરત સામે બધા લાચાર છે. કારણ કે
જે પ્રકારે આ બધા વાહન ચાલકો જે પ્રકારે લાઇટ ચાલુ રાખીને જાય, એટલે લાઇટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે લાઇટ ચાલુ ન રાખે તો અકસ્માતની સંભાવના પણ વધી જતી હોય છે. એટલે જે મિત્રો નીકળે તેઓ વાહનમાં લાઇટો અવશ્ય ચાલુ રાખશે, જેથી કરીને અન્ય મિત્રોને પણ દૂરથી વાહન દેખાય અને અકસ્માતની સંભાવના નહીવત જેવી થઈ જાય. તો આપણા જીરુનો પાક બતાવો ને તમને યાદ કરું હવે ક્યાંક કાર હે ને આ હલાવું હું અહીં ક્યાંક સાઈડમાં રાખે એવું આવે ને, એટલે કાર ઊભી રાખીને પછી તમને યાદ કરું, એટલે હું એક આપણી પાછળ કોઈ અકસ્માત ન કરે. એટલે આપણે જે પ્રકારે મિત્રો સુધી જોડાઈ રહ્યા છે, ઘણા બધા મિત્રો પણ જોડાયા અને 4-5 મિત્રોની કોમેન્ટ પણ છે કે એડ કરવા છે આપણે, અને તેમને એડ પણ કરીશું. પરંતુ કાર ક્યાંક સાઈડમાં રાખે એવું થાય ને, એટલે ત્યાંથી જ આપણે બતાવીએ. એટલે હળવદની આ સ્થિતિ છે. અહીંયા જીરું છે, અહીંયા આપણે જીરું બતાવવાનો પ્રયત્ન કરીશું. તો જે જીરુનો પાક છે અને તે પણ આપણે બતાવીશું. તાળું મારેલું છે ને તો અંદર જઈને બતાવે. એટલે અહીંયા જે લીમડો છે, લીમડા ઉપરથી પણ ટીપા પડે છે. એટલે ખૂબ જ ઝાકળ પડી રહ્યો છે કે જે દેવભાઈ પાટડીએ તો શું પાક લઈને આવ્યા અને શું બતાવો ખેડૂતોને, એટલે આપણે આગળ બતાવી. તો જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, લાલભા કોમેન્ટ મોકલો એટલે આપણે તમને એડ કરીએ. તો જે પ્રકારે ઝાકળ ભર્યું વાતાવરણ છે અને તેને લઈ આપણે અલગ અલગ મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છે. આ લીમડો છે ને, લીમડા ઉપરથી વરસાદના છાંટા પડતા હોય તેવું લાગે. એટલે ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અને ખેડૂતોને નુકસાની છે જ, સાથે વાહન ચાલકો પણ અત્યારે જે પ્રકારે લાઇટ ચાલુ રાખીને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે કયા કયા પાકોમાં નુકસાન છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમારો ખૂબ ખૂબ આભાર.